आशीर्वाद आपी दो स्वस्थे सुदे कुशलवस्तु निरायुरस्तु गौभाजिरस्तु धनधान्य समृद्धिरस्तु ऐश्वर्यमस्तु बलमस्तु रिपोक्षयोस्तु वंशे सदैव भवता हरिभक्तिरस्तु। जय श्री कृष्ण। ठाकुर दूर आओ प्रमोद भाई। जय श्री कृष्ण। આપણે પૂર્ણાહુતિ તરફ જઈ અને લગભગ સપ્તાહનું જે કાર્ય છે ભગવત સપ્તાહનું પૂર્ણ કરી રહ્યા છીએ તે પહેલાં દવે પરિવાર તરફથી થોડાક શબ્દો આપને કહેવા માગું છું। સમગ્ર દવે પરિવાર તરફથી પિતૃઓના મોક્ષાર્થે માં નર્મદા મૈયાના ખોળામાં માલસર મુકામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જે આયોજન સમગ્ર દવે પરિવાર દ્વારા નહીં પરંતુ જે બહેન દીકરીઓને પરગોત્રમાં ભણાવી છે તેમના તરફથી પણ સંપૂર્ણ સહકાર સાથે અત્રે ઉપસ્થિત રહી અને સ્વર્ગસ્થ રમણીકલાલ દવે પરિવારના ભાઈ શ્રી રજનીભાઈ એમનાથી જે નાના ધર્મેન્દ્રભાઈ જે અત્રે આવી અને પરત ગયા છે એમને કામે જવાના કારણે તે સિવાય સમગ્ર પરિવાર બહેન પણ સાથે છે સતત પુત્રો જે ગણો તમામ તેઓનું પોતાનું નોકરી ધંધા પરનું અને બીજા બધા ઘરના કામ છોડીને પણ અત્યારે ઉપસ્થિત રહ્યા છે। સમગ્ર દવે પરિવારમાં સામાજિક હું આપને જાણ કરી દઉં, બધાને આપણે ખબર જ છે પણ શાસ્ત્રીજી અમારે જયશંકર પરિવારના 5 ભાઈઓ 5 પુત્રો એમાં સ્વર્ગસ્થ ગીતાશંકર દવે જેના પુત્ર તરીકે સૌથી મોટા તરીકે હું છું, ત્યારબાદ સુરેશ દવે છે પણ અત્યારે ઉપસ્થિત છે, ત્યારબાદ રમણીકલાલજી હતા એમના પરિવારના તો સૌ અત્યારે ઉપસ્થિત છે, પ્રવીણચંદ્ર ત્યાર પછી આવે છે, એમના પણ પુત્ર અત્યારે ઉપસ્થિત છે, રાજુ જે આપણી સમક્ષ પરિવાર સાથે, એ સિવાય ગૌતમલાલ દવે કે જેમના પરિવારમાં અત્રે ઉપસ્થિત રહી શકે તેવી પરિસ્થિતિ નથી, મને જાણ કરવામાં આવી હતી કે હું ઉપસ્થિત રહી શકું તેમ નથી। એ બાદ આપણે સૌથી નાના છબીલદાસ દવે છે
કે જેમના પુત્રવધુ સાથે પણ અત્યારે ઉપસ્થિત છે. ટૂંકમાં કહેવાનો આશય એટલો જ છે કે સમગ્ર દવે પરિવાર અને નયનાબેનના પિયર પક્ષના એ સિવાય બહેન દીકરીઓ જે છે એમના તરફથી પણ ગઈકાલે પરમ દિવસે આગલા દિવસે જે યથાશક્તિ સમય મળ્યો એ પ્રમાણે આવી અને પરત ગયા છે. આયોજનની વાત કરી, શાસ્ત્રીજીએ કહ્યું તેમ કે આપણે જો કથા સત્યનારાયણની કરવી હોય તો પણ તેની અંદર કેટલો બધો શ્રમ થાય છે, સવારથી આગલા દિવસથી આ લાવો. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા સપ્તાહ દરમિયાન અમારા અનુભવ તો એવું કહે છે કે આ જે સપ્તાહોમાં ગયા છીએ આટલા વર્ષોમાં તેમાં વખાણ કરવાના યાદી નથી કહેતો, પણ ખરેખર કહું અનુભવથી કે આટલું સુંદર આયોજન અમે પહેલા ખૂબ ઓછું જોયું છે. શરૂઆતથી માંડી રહેવા સુધીમાં રૂમમાં કોઈને અગવડ ના પડે, ઓઢવા પાથરવાથી માંડી એ નહીં, દરેકને કીટ આપી દેવામાં આવી હતી કે જેમાં બાથરૂમમાં કોઈ પણ પ્રકારનું ટૂથપેસ્ટ ના હોય, સાબુ ના લાગે હોય તેથી માંડી. ટૂંકમાં કહેવાનો આશય એવો છે કે તેમના તરફથી પૂરેપૂરું ધ્યાન રાખી અને કોઈને પણ તકલીફ ના પડે તે રીતે જોયું. વધુમાં હવે એમણે તો આભારની વાતો કરી નહોતી, પણ આ આયોજન કર્યું છે, સુંદર આયોજન, અને જે આપણને લાભ મળ્યો છે એ માટે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આનંદ આપણો જે છે બતાવીએ છીએ તેમની સમક્ષ, અને ઈશ્વર કૃપાથી જે આયોજન કર્યું છે તે જે સત્કાર્ય છે એવા ને એવા સત્કાર્યો પ્રભુ તેમને આગળ પણ કરાવે એવી પ્રાર્થના કરીએ. શાસ્ત્રીજી જેમણે કથામાં કહ્યું કે સૂર્ય ને ચંદ્ર, અમારા કુટુંબમાં જે ભાઈઓના નામ બોલ્યા એ બધા ચંદ્ર જ છે, કોઈ સૂર્ય નથી. તમે રજનીભાઈને જુઓ, એ બોલાવવો પડે, મોઢામાંથી બોલાવો તો તમને જવાબ નીકળે. અમારે બીજા નંબરમાં અમારાથી નાનો સુરેશ છે, એનો પણ અમે તો જાણીએ છીએ, મારે કહેવાય નહીં, કારણ કે અત્યારે ઉપસ્થિત છે, બહાર નીકળી સાંભળવું કે તમે અમારા માટે શું બોલો છો. આ તો આપણી દ્રષ્ટિ જને કહેવાય કે કુટુંબની અંદર કિરણથી માંડી ગણો, રજની ગણો કે રાજુ ગણો, અનુભવ તો આટલા વખતથી થયો જ છે. પણ કહેવાનો હશે કે અત્યાર સુધી આપણા કુટુંબની અંદર જે એક સૂત્રતા જળવાઈ રહી છે, પ્રેમ જળવાઈ રહ્યો છે, એવો ને એવો પ્રેમ ભવિષ્યમાં પણ દરેકનો જળવાઈ રહે, આપણા છોકરાના છોકરાઓને પણ ખ્યાલ આવે એ હેતુથી પણ આવા પ્રકારનું જો આયોજન થાય તો એનો લાભ સૌને મળી શકે. અત્રે આપણે જ્યાં બિરાજમાન છીએ માલસર મુકામે સીતાબા આશ્રમ, જલારામ સંકુલ, અને એમાંય પાછું આપણે સવારની કથા રાખી જેટલા દિવસ, એમાં બપોરે તો બધાએ આનંદનો લાભ લીધો જ. અહીંથી કાયાવરણ ગયા, નારેશ્વર ગયા, આ બાજુ કબીરવડ બાજુ જઈ આવ્યા. અરે નારેશ્વરમાં તો અમે જે ઘરે બપોર ગયા એમાં તો શું લાભ લીધો છે. આ બધા બેઠો છે, બધા બહેનોના મોટા ભાગના એ તો ઊંટ ઉપર બેસવાનો લાભ લીધો. નાવાનું તો ઠીક છે ત્યાં, પણ એ પણ લાભ એમને લીધો છે. વધુ ના કહેતા આપણા શાસ્ત્રીજી વિનોદભાઈ રાજગુરુએ સમગ્ર સપ્તાહ દરમિયાન આપણને જે આનંદ રસપાન કરાવી છે શ્રીમદ ભાગવતજીનો, તે બદલ આપણે સૌ એમને તાળીઓથી વધાવીએ. કારણ કે ખૂબ સુંદર જ્ઞાની છે, ભાગવત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી અને ઉત્તરાયણ થયા છે, અને ગુરુજીએ ખૂબ સુંદર જ્ઞાન આપ્યું છે જે આપણા સમક્ષ એમને પ્રદર્શિત કર્યું. હવે થોડી એવી મારી ઈચ્છા છે, દવે પરિવારના જે ભાઈઓ જે શંકર દાદાના જે થઈ ગયા તેમના પુત્રો અત્યારે ઉપસ્થિત, અમે ફૂલની તો ફૂલની પાકડી સ્વરૂપે અને આશીર્વાદ સ્વરૂપે પરિવારના સભ્યોને કંઈક સમર્પિત કરવા માંગીએ છીએ. તેઓ પ્રેમથી સ્વીકારશે તેવી આશા સાથે સુરેશને વિનંતી કરું અહીં આવી અને એમને સન્માનિત કરે.
ભાઈ શ્રી રજની ખેસા પહેલા સૌપ્રથમ આપણે શાસ્ત્રીજીનું સન્માન કરીએ. શાસ્ત્રીજી વિનોદભાઈ રાજગુરુ, ખૂબ તાળીઓના ગણગણાટથી વધાવો. જે આનંદ આપણે પ્રાપ્ત કર્યો છે તે જણાવી દઉં કે દવે પરિવાર, ગિરજાશંકર દવે પરિવારના બંને ભાઈઓ તેમજ બહેનો પણ આમાં સંપૂર્ણ સાથ આપે છે. નીલા ભાવના રેખા તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે અમારા તરફથી પણ તમે આમાં જોડી અને ફૂલની તો ફૂલની પાકડી રૂપે આશીર્વાદ આપશો. શાસ્ત્રીજીના આળકો એના માટે શ્રી રજની પ્રિયેશભાઈ શાસ્ત્રી. પોથી પરથી બિરાજમાન છે પ્રિયેશભાઈ, તેમનું સ્વાગત. અન્ય પોથીવાળા ભાઈ શ્રી સંજયભાઈ જરા ખેસ સાથે બેન ચાલ બાતો એ થઈ જાય પછી આપણે બેનને તો તમે બે શબ્દ કેસીઓ પર બિરાજમાન શ્રી નવીનભાઈ છે, એમનું પણ સ્વાગત કરીએ. ખૂબ સુંદર આપણે દિવસે વગાડી આપણે કચ્છમાંથી પધાર્યા છે. હા, કચ્છમાંથી પધારેલા આપણા ભૂદેવ પરિવાર સભ્યો. ત્યારબાદ તબલા ઉપર જે આપણે મોજ કરી છે લાલભાઈ, ભાઈ શ્રી લાલભાઈ, હા એ પણ એમનું પણ સ્વાગત કરવામાં આવે. એ પણ સાધુ બ્રાહ્મણ છે. સુંદર. અને આપણા નાયકા ગામના ગાયક હાર્મોનિયમ પર બિરાજમાન છે અને ખૂબ સુંદર ગીતો જેવા લલકારીને આપણને આનંદ અપાયો છે રસિકભાઈ. રસિકભાઈ, તો તમામ ખૂબ તાળીઓથી સ્વાગત કરો. આ સાથે આપણે એમ કહીએ જ્યારે માઇક બંધ થઈ જાય ત્યારે બધા આકળી જઈએ છીએ. હવે આજે સાઉન્ડ સિસ્ટમ બંધ થઈ અને આપણે જે કામ અનુભવીએ એમના વગર તો કંઈ ચાલે નહીં, અંધારું થાય દીવા થાય. એમને પણ સ્વાગત કરીએ. ભાઈ શ્રી વિકાસભાઈ, શ્રી રજની અને અસૌદયના એમનું સ્વાગત બાકી છે. ગંગા સ્વરૂપ મીના પણ ઉપસ્થિત રહે. ચિરંજી મેહુલ સાથે જોડાય. ચિરંજી હાર્દિક, રૂચા અને દર્શન પણ ઉપસ્થિત રહે. અર્ચના કેમેરો મૂકી અને ઉપસ્થિત થાય. અમારાથી જે નાના કાકાના દીકરાઓ અત્યારે ઉપસ્થિત હતા અને જેઓએ પૂજામાં લાભ લઈ અને અમારા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, પરંતુ તે સમયે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી શક્યા નહોતા. તેમનું પણ અત્યારે સ્વાગત કરવા ઈચ્છીએ છીએ. સુરેશ, ભાઈ શ્રી રાજેશ અને પહેલા એક કામ કરી એક થોડુંક સ્વાગત બધા પહેલા મહિનાબેન બે શબ્દ એ પૂજા કરી લે, બધા પરિવારના બધા કરી લે. એક થોડુંક નૈનાબેન, હા પહેલા એ બે શબ્દ, પછી વ્યાસજીની પૂજા અને ભૂદેવોની પૂજા કરી લે, પછી બધા પરિવાર
બધાય જેને બધા જેવી પૂજા કરવી બધાય પૂજા કરી શકશે. વર્તળાઈ આપણે દ્વારિકાધીશ કી જય. વ્યાસપીઠ ઉપર વિરાજમાન વ્યાસ સ્વરૂપ દિનેશભાઈ રાજ્યગુરુ, ભાગવતનો જો પઠન પૂરું ન થાય ને પૂરું તો એનો મારો ખાસ આગ્રહ હતો. એવા પ્રિયનભાઈ, સંજયભાઈ અને સંગીતકાર વિના તો જેમ રસોઈ મીઠા વિનાની છે એવું જ લાગત. એટલે એના ત્રણનો પણ આભાર માનીએ છીએ. અને રાજ્યમાન રાજેશ્રી એવા અમારા કુળદેવી ભદ્રકાળી માતા અને બૌદ્ધામાં તેમજ સમગ્ર પિતૃઓના આશીર્વાદ થકી આ કાર્ય આજે સંપન્ન કરવા જઈ રહ્યું છે. ત્યારે સમગ્ર પિતૃઓનો અને દેવોનો કૃપા હોય તો જ થાય આવું હું માનું છું. એટલે સમગ્ર પિતૃઓ અને કૃપાઓનો હંમેશા સમગ્ર દરેક પરિવાર ઉપર આવી કૃપા વરસતી રહે. તેમજ અમે તો આ એક હેતુપૂર્વક કરેલું કે સમગ્ર પિતૃદેવનો મોક્ષાર્થે, પણ હવે અમારી જે પેઢી છે એ બધા મળી અને એ આનંદપૂર્વક સપ્તાહ કરે અને ભગવત કાર્ય હંમેશા કરતા રહે તેવી અમે પિતૃઓને અને દેવોને પ્રાર્થના કરીએ છીએ. અને ખાસ રવિભાઈ અને રત્ના ભાભી જેઓ 90 વર્ષના છે છતાં પણ બોમ્બેથી આવી અને હાજરી આપી છે, માટે તેમનો ખૂબ ખૂબ અમે દવે પરિવાર તેમનો આભાર માનીએ છીએ. મોર તો હંમેશા પીછાથી જ રળિયામાં હોય એવું મહારાજે પણ આપણને કહ્યું છે. તો જો હંમેશા સુખમાં, દુઃખ તમે એકલા ભોગવી શકો પણ સુખમાં બધાની જરૂર પડે. જો એકલા જ અમે જો ભાગવત સપ્તાહ કર્યું હોય તો એનો કોઈ આનંદ જ નથી કે માત્ર એક પરિવાર છે ને એને ભાગવત સપ્તાહ કર્યું તો એ શક્ય નથી. શક્ય બને પણ એનો આનંદ નથી. પણ પીછા સ્વરૂપ અમારા 99 ભાઈઓ અને 11 બહેનો એ અમારી પાછળ, અમે તો મોરલાની ચાંચની જેમ ચાંચ જ નહીં રાખી છે, પણ પીછા સ્વરૂપ બધા અમારી પાછળ ગોઠવાઈ ગયા અને અમને એક ઉઠવાનો મોકો આપી દીધો. એના માટે સમગ્ર દવે પરિવારના તમામ ભાઈઓ તથા તમામ બહેનોનો હું આ વ્યાસપીઠના સાક્ષીએ તમામનો હું હૃદયપૂર્વક દવે પરિવાર આભાર માને છે. આ ઉપરાંત હિતેશ જોશી, એને તો કેમ ભૂલાય, જે મારો ભાઈ છે, પણ શરૂઆતમાં જે શિક્ષક એકડો શીખવાડે ત્યારે મીંડું પહેલા શીખવાડે, એવી જ રીતે એ મીંડા સ્વરૂપે અમારી દેરાણી જેઠાણી સાથે રહ્યા અને જ્યારે જેને મળવું હતું એ બધાને એના ખૂબ જ બીજી સમય હોવા છતાં પણ તેણે અમને રાત દિવસ જોયા વિના સાથ આપ્યો છે. માટે હિતેશ જોશી એટલે મારો એકને